હાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો વિડિયો નંબર 2માં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી મુજબ શિષ્યએ ગુરુની પાસે યાની કે ગુરુકુલમાં જઈને અભ્યાસ કરવાનો રહેતો હતો. ત્યારે શાળાઓ નહોતી. ગુરુકુલ એટલે ગુરુનો આશ્રમ હોય ત્યાં જઈને રહેવાનું ને ત્યાં ગુરુપત્નીના બધા જ કામમાં સહાય કરવાની અને ત્યાં જ રહીને ભણવાનું. આ રીતની શિક્ષણ પ્રણાલી પ્રાચીન સમયમાં હતી. હવે અભ્યાસક્રમ તો ભણવાનો, સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ ક્યારેક સાહજિક રીતે, ક્યારેક પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં, ક્યારેક પરોક્ષમાંથી પ્રત્યક્ષ રીતે. આજે આપણી શિક્ષણની પ્રણાલીઓ છે મૂર્તમાંથી અમૂર્ત, તો એવી રીતે આવી શિક્ષણ પ્રણાલીઓ દ્વારા ગુરુ શિષ્યને ઉદાહરણો દ્વારા શિક્ષણ આપતા હતા અને જીવનલક્ષી પણ શિક્ષણ, એમને નૈતિક મૂલ્યો અને જીવનલક્ષી શિક્ષણ પણ ગુરુ શિષ્યને આપતા હતા. હવે આપણા પાઠમાં આપણે જોયું કે એક વખત ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યારે ગંગા નદીમાં એક લાકડાનો ટુકડો વહેતો વહેતો જઈ રહ્યો હતો. તો એ ટુકડાને બતાવતા શિષ્યને ગુરુજી કહે છે કે જો આ લાકડાનો ટુકડો છે ને, જેમ ગંગાજીનો પ્રવાહ સમુદ્રમાં મળે છે ને, એ પ્રવાહની સાથે સાથે, પાણીના પ્રવાહની સાથે સાથે એ ટુકડો પણ જઈ સમુદ્રને મળશે. પરંતુ એને પ્રવાહની સાથે સાથે સમુદ્રને મળતા 4 વિઘ્નો આવે છે. તો પહેલું વિઘ્ન શું કહે છે? તો લાકડાનો આ ટુકડો જે છે એમાં કિનારા પરનું જોડાણ મિત્રો સમજાયું હતું કે ક્યારેક ફેંકાઈ જાય બહુ પ્રવાહમાં, ત્યાં કિનારા પર ઘાસફૂસ ઉગેલું હોય ત્યાં જઈને ફસાઈ જાય. ત્યાર પછી લાકડાનો બીજું એને વિઘ્ન આવે છે. તો લાકડું પાણીમાં રહીને ભારે થઈ જાય. તો ભારે થઈ જાય એના કારણે, વધુ ભાર થવાના કારણે ડૂબી જાય. નહીં તો લાકડું પાણીમાં ડૂબે નહીં. પછી આ પાણીનો પ્રવાહ ઘણી વખત અમુક જગ્યાએ ખૂબ જોરદાર હોય અને ત્યાં ઊંડો ખાડો હોય ને, તો ત્યાં પાણી ગોળ ગોળ ફર્યા કરે, એને વમળ કહેવાય. તો ક્યારેક જો એ કોઈ પણ વસ્તુ એ વમળમાં ફસાઈને તો એ બહાર જ ન નીકળી શકે. ચાહે લાકડું હોય, ચાહે પથ્થર હોય કે ચાહે મનુષ્ય હોય, એ કદી બહાર આવી શકે જ નહીં. એમાં વમળમાં ફસાઈને ડૂબી જ જાય. તો એ ત્રીજું એનો વિઘ્ન છે કે જો એ વમળમાં ફસાઈ ગયું તો ડૂબી જાય. અને ચોથું નદીના પાણીથી એ વિખૂટું પડી જાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. આમ 4 વિઘ્નો લાકડાના ટુકડાને આવે તો સમુદ્ર સુધી પહોંચે નહીં, યાની કે એના લક્ષ્ય સુધી પહોંચી શકે નહીં. તો હવે આ ઉદાહરણ દ્વારા, લાકડાના ટુકડાના ઉદાહરણ દ્વારા ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે આપણું મનુષ્યનું જીવન પણ કેવું છે, આવું નદી જ છે. નદીમાં અને આપણો જે પરિવાર છે એ પ્રવાહરૂપ છે. આપણું જીવન આગળ વહેતું જ જાય છે. નવા સભ્યો ઉમેરાતા જાય છે. પછી અમુક જેનો જન્મ તેનો નાશ, એવી રીતે મૃત્યુ પણ થતું હોય છે. એટલે જીવન બી વહેતું જ જાય છે, આગળ ક્યાંય અટકી નથી જતું. એટલે જીવન આપણું કેવું છે, પ્રવાહરૂપ છે. એટલે પરિવાર આપણો પ્રવાહરૂપ છે. ક્યારેક ભેગા થઈએ છીએ, ક્યારેક છૂટા પડીએ છીએ. અને એમાં પરિવારમાં જે જળ ને સ્નેહ, એકબીજા પ્રત્યે જે લગાવ, લાગણી, પ્રેમ, સ્નેહ છે ને, એ પાણીની ઉપમા આપી છે, પાણી સાથે સરખાવ્યું છે. એટલે આમ આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છે. તો જીવનરૂપી નદીના પરિવારમાં, પ્રવાહરૂપ પરિવારમાં આપણે સૌ સ્નેહરૂપી જળથી તરબોળ થતા હોઈએ છીએ. અને જો આપણા પરિવારમાં પણ આવા લાકડાના ટુકડાની જેમ આપણને જો 4 વિઘ્નો આવે તો આપણે સંસાર સાગરમાં પાર પહોંચી શકીએ નહીં. અથવા જો વિઘ્નો એક પણ વિઘ્ન ના આવે, વિઘ્નો તો આવવાના જ છે, જીવન છે. લાઈફ ઇઝ અ સ્ટ્રગલ, ફેસ ઇટ.
તો એને આપણે આપણા આ સુખથી ભરેલા સંસાર સાગરમાં જો સુખરૂપે આપણે આગળ વધવું હોય તો આપણે આવા વિઘ્નોને આવવા જ ન દેવા જોઈએ આપણા પરિવારમાં, આપણા જીવનમાં. તો એવા આ ગુરુજી અહીંયા ઉપદેશ આપણે આપે છે. તો હવે આપણે આગળ જોઈએ. જ્યારે ગુરુએ ફરી આ બીજો પેરેગ્રાફ ફરી એકવાર ફટાફટ વાંચી લઈએ. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. હવે આગળ ઉપદેશ આપતા ગુરુ શિષ્યને કહે છે, વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. આપણે સર્વે મનુષ્યો પણ શું છે, લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવનમ એવ નદી. આપણું જીવન પણ નદી જ જેવું છે. પછી પરિવાર પ્રવાહરૂપ. આપણો જે પરિવાર છે એ છે શું છે, પ્રવાહરૂપ છે. જેમ નદીનો પ્રવાહ, પાણીનો પ્રવાહ છે, એમ આપણો પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. તેમાં સ્નેહરૂપી જલ, લાગણી, પ્રેમ એકબીજા પ્રત્યે જે હોય છે તે સ્નેહરૂપી જલ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠકરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિઘ્ના ન ભવતી. જો આપણા જીવનમાં પણ 4 વિઘ્નો ન આવે તો આપણે આ આપણા પરિવારમાં જે જીવન જીવી રહ્યા છીએ આપણે, તો આ લાકડાના ટુકડાની જેમ આપણા જીવનમાં પણ આવા ભારી બહુ મોટા 4 વિઘ્નો ના આવે તો આપણે સંસાર સાગરને જરૂર પાર ઉતારી શકીએ. ત્યાં સુધી આપણે મિત્રો જોયું. તો હવે આગળ જીવને કીદૃશા વિઘ્ના ભવંતી ઇતિ શિષ્ય અપૃચ્છત. શિષ્ય પૂછે છે કે આપણા એટલે જીવનમાં કેવા વિઘ્નો હોય છે, એમ શિષ્યએ ગુરુને પૂછ્યું. સમ ઉપાદિશત. ગુરુએ ઉપદેશ આપે છે. ઉપાદિશત એટલે કે ઉપદેશ આપતા કહે છે, નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય તીરભૂતા સંતિ. તો આ નદીરૂપી જીવનમાં આહાર એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ તે આપણે જીવવા માટે નથી ખાતા, આપણે ખાવા માટે જીવીએ છીએ. આખો વખત થોડો ટાઈમે ખાયા કરીએ. જ્યારે પહેલાંના જમાનામાં લોકો શું છે, ખાવાનું જીવવા માટે જરૂરી આપણે જળ, ખોરાક અને હવા, આ 3 વસ્તુ આપણા જીવન માટે જરૂરી છે. તો એ ખોરાક જીવવા માટે ખાતા હતા, આપણે ખાવા માટે જીવીએ છીએ. તો એ મોટું વિઘ્ન છે આપણા જીવનમાં. તો આપણા નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય એટલે કે ભય વગેરે, આદિયઃ એટલે કે ભય વગેરે, કે તીરભૂતા. તીર એટલે કિનારો, તીર રૂપે છે, કિનારા રૂપે છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તો કિનારા ઉપર જોડાણ. આપણે આગળ નદીનું લાકડાનું જોયું ને કે લાકડું કેવું કે નદીનું, એનું એક વિઘ્ન કયું છે કે કિનારા પર જો જોડાણમાં ફસાઈ ગયું પેલી રેતી અને પાણીમાં, તો એ નીકળી ન શકે. તો એવી જ રીતે આપણા કિનારારૂપી જોડાણની સામાં કયા આપણામાં વિઘ્નો આવે છે, તો આહાર, નિંદ્રા અને ભય વગેરેમાં સેવને એટલે કે એના સેવનમાં ખાયા જ કરવું, ઊંઘ્યા જ કરવું, ખાયા કરવું, ઊંઘ્યા કરવું, પછી હવે શું થશે, ભય ડર મનમાં રહે છે. તો એના સેવનમાં આપણે સતત પ્રવૃત્ત રહીએ છીએ. આ પહેલું વિઘ્ન. એટલે કહે છે કે હવે વસ્તુતઃ અસ્તુ. ખરેખર જો આપણે જોઈએ, હકીકતમાં જોઈએ તો આહારાદ સેવનીયા ભવંતી. આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે. ન ખાઈએ તો આપણને શું થાય, અશક્તિ લાગે. 1-2 દિવસ ન ખાઈએ તો અશક્તિ થઈ જાય. પછી વધુ દિવસ ના ખાઈએ તો શું થાય, આપણે બહુ લાંબુ જીવન ટકી શકે ને ભૂખના માર્યા પણ મૃત્યુ થઈ શકતું હોય છે ઘણી વખત. એટલે કે આપણે હકીકતમાં જોઈએ તો આહાર વગેરે સેવવા યોગ્ય છે, પણ એના પ્રમાણમાં લેવાનું, વધુ પ્રમાણમાં નહીં લેવાનું. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તો પણ તથાપિ એટલે કે તો પણ
આપણે આહાર યોગ્ય છે, આહાર તો લેવો જ જોઈએ, નહીં તો શું થાય, આપણને જીવન ટકી શકે નહીં. પરંતુ આમાં શું થાય છે, આહાર એમાં જ સતત લાગેલા રહીએ તથાપિ તત્ર સતતમ સંલગ્નતા, તો પણ હકીકતમાં આપણે શું કરીએ છીએ, એમાં સતત લાગેલા જ રહીએ. થોડી વાર થાય, અડધો કલાક થાય ને પાછું આપણે ફ્રીજ ખોલીએ, ડબ્બા ખોલીએ, તો એમાં સતત ને સતત આપણે એમાં પ્રવૃત્ત રહીએ છીએ. અને એના કારણે એ સતત એમાં લાગેલા રહેવાથી એ કેવું છે, વિઘ્ન એ વિઘ્ન રૂપે હોય છે. આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતિ ચ એત કાષ્ઠખંડારૂપ વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નમ. એટલે અહીંયા લેખક કહે છે કે આહાર, નિંદ્રા અને ભય એમાં સતત પ્રવૃત્ત રહેવાને કારણે એ શું બને છે, આપણને કાર્ય કરવામાં વિઘ્નરૂપ બને છે. આપણું મન બીજે લાગતું જ નથી. સૂવાનું, ખાવાનું, એશ કરવાની, મોજ મજા કરવાની. તો આ આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત જો પ્રવૃત્ત રહીએ તો એ શું થાય છે, વિઘ્ન ભવતી, એ વિઘ્નરૂપ બને છે, બાધારૂપ બને છે. અને એવું થાય એટલે એત કાષ્ઠખંડરૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શકનુમ. એટલે એવી આમ પેલો લાકડાનો જે ટુકડો છે, કાષ્ઠખંડ છે, એ શું કરે છે, તીરે સંલગ્નતા, એટલે કે કિનારા સાથે જો જોડાણ થાય તો એ સુખરૂપે ત્યાં સમુદ્ર સમા પહોંચી શકતો નથી. એમ આપણે પણ આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહીએ તો આપણે પણ સંસારરૂપી સાગરમાં સુખરૂપ પહોંચી શકીએ નહીં. હવે બીજું વિઘ્ન બતાવતા કહે છે કે સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર પણ ભારરૂપ બને છે. આ દેખાદેખી અત્યારે જુઓ મિત્રો, હમણાં બંધ છે આ 9 મહિનાથી, પરંતુ તમે દેખાદેખી જુઓ, લગ્નમાં આણે 10 લાખ ખર્ચા તો હું 15 લાખ ખર્ચું, એટલે પછી એમણે મારી ઘેર 200 રૂપિયા ચાલુ કર્યો તો મારે 500 તો કરવો જ પડે. હવે 2 વર્ષ પહેલાં 200. એટલે આ જે સામાજિક વ્યવહારો છે, આપણે ગીવ એન્ડ ટેક, એ સામાજિક વ્યવહારો પણ આપણને ભારરૂપ બને છે. કેટલીક વખત આપણને આપણી પાસે શક્તિ ન હોય છતાં પણ મજબૂરીમાં પણ આવા વ્યવહારો કરવા પડતા હોય છે. દેવું કરીને, ઉછીના લઈને પણ કરવા પડતા હોય છે. એટલે આ સામાજિક વ્યવહારને ભારરૂપ ગણવામાં આવે છે. બીજું વિઘ્ન કેમ, તો યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. કારણ કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. લગ્નમાં જઈએ ચાંદલો આપવો પડે, બર્થડેમાં જઈએ તો કવર કે ગિફ્ટ આપવું જ પડે, નહીં તો ખાલી હાથે જાઉં તો આવી ગયો મોટો ખાલી હાથે, ટેલતો ખાઈને આટલી બધી ડીશ ભરીને ખાધું, પાછળ આવું બોલાય, બરાબર ને. તો એ આ સામાજિક વ્યવહારની બધા જ લોકો અપેક્ષા રાખે જ છે, એટલે એ ભારરૂપ લાગે છે. પરંતુ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ આ સામાજિક વ્યવહાર પણ આપણા શક્તિ કરતાં વધુ કરવો જોઈએ નહીં. અતિક્રમણ એટલે કે વધારે પડતું ન કરવું જોઈએ. વધારે પડતું કરવા જઈએ તો શું થાય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય. આપણા દેવામાં ડૂબી જઈએ. વધારે પડતો વ્યવહાર કરવા જઈએ, આપણી શક્તિ નથી, 500ની શક્તિ નથી ને આપણે 1001નો ચાંદલો લખાઈએ તો આપણે 2 ઉછીના લીધા, એ પાછા તો આપવા જ પડે ને. તો આ અતિક્રમણ કહેવાય. એટલે કે આ સામાજિક વ્યવહાર છે એ કેવા, આપણા અતિક્રમણ કરવું જોઈએ નહીં, શક્તિ મુજબ જ વ્યવહાર કરવો જોઈએ. ये जनाः स्वकीयां शक्तिम अतिक्रम्य सामाजिकान व्यवहारान कुर्वन्ति. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત, પોતાના ગજા ઉપરાંત સામાજિક વ્યવહાર કરે છે તો એને શું થાય છે, તો તે અતિ ભારત્વાદ નિમજ્જંતી એવ. નિમજ્જંતી એટલે કે ડૂબી જાય છે. નિમજ એટલે ડૂબી જવું, એ મૂળ રૂપ છે, ધાતુરૂપ છે. તો હવે સામાજિક વ્યવહાર પોતાની શક્તિ ઉપરાંત કરે તો એ શું થાય, દેવાના બોજ ડૂબે.
બોજમાં ડૂબી જાય છે. અતિશય ભારને લીધે દેવાના બોજમાં ડૂબી જ જાય છે. અને એના માટે એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે નિમજ્જિત જનઃ સુખમ અયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. એટલે કે આવી રીતે ડૂબેલો માણસ સુખરૂપે સંસાર સાગરને પાર પામી શકતો નથી અથવા પાર કરી શકતો નથી. માટે આ બીજું શું એમણે કહ્યું છે ભારૂપ? તો સામાજિક વ્યવહાર. પહેલાં આહાર નિંદ્રા ભય, પછી બીજો સામાજિક વ્યવહાર. હવે આગળ ત્રીજું વિઘ્ન. તો ત્રીજું વિઘ્ન છે સુરાપાનમ અક્ષક્રીડા. સુરાપાનમ એટલે મદિરા, દારૂ પીવામાં. પછી અક્ષક્રીડા એટલે જુગાર, મદિરાપાન, જુગારની રમત. પછી તંબાકુ ભક્ષણમ. તંબાકુ એટલે તમાકુ, ભક્ષણમ ધાતુ પરથી ભક્ષણમ એટલે તમાકુ ખાવાનું, પડીકીઓ ખાવાની છે ને. એ ઉપરાંત ચૌર કર્મ. ચૌર એટલે કે ચોરી કરવી. ચૌર કર્મ એટલે કે ચોરી વગેરે. ચૌર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. તો આ મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી કરવી, આ બધા જે ખરાબ વ્યસનો છે ને, તો એ માનવ જીવનમાં આવર્ત એટલે વમળ. તો આ બધા જે વ્યસનો છે ને એ માનવ જીવનમાં પણ વમળમાં જેવા છે. એક વખત તમે એનો ટેસ્ટ કર્યો એટલે પછી એ જિંદગીભર એ છૂટતો જ નથી. દારૂ પીવો એકવાર ટેસ્ટ કર્યો, બીજી વાર થોડો પીધો, ત્રીજી વાર થોડો પીધો, ને પછી તો પોટલીઓની બોટલો એટલે આ એડિક્શન છે. આ બધું જે છે મદિરાપાન, જુગાર, તમાકુ, ચોરી, મફતના પૈસા મળે છે ને રાતમાં એક ઘરમાં ડાકે ચોરી કરી આવ્યા, 8-10 લાખ મળી ગયા, પતી ગયું. અને આખો મહિનો કરીએ તો 8-10 હજાર માંડ મળે. તો આ બધું વ્યસન થઈ જાય છે. તો એવી રીતે કહે છે કે આવા વ્યસનો શું કરે છે, માનવ જીવનમાં વમળ જેવા છે. વમળમાં ફસાયેલો માણસ બહાર આવી શકતો નથી. એવી જ રીતે વમળ જેવું છે આ બધું વ્યસન. તો એષુ પતિતો જનઃ બહિઃ આગંતુમ ન શક્નોતિ. એમાં પડેલો આ વમળમાં ફસાયેલો માણસ શું છે, કદી બહાર આવી શકતો નથી. દેવું કરીને મદિરા તો પીવાની, જુગાર તો રમવાનો, તમાકુ ખાવાની. આ વ્યસનો જ એવા છે કે પછી તમને ખરાબીમાં તરફ ધકેલી દે છે. અને એના જ કારણે શું થાય છે મિત્રો? તો અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. તો આમ આપણે સતત કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો સતત એવા પ્રયત્નો કરવાના હોય કે આ પતનમાં એટલે કે આવા ખરાબ વ્યસનોમાં આપણે ફસાઈએ જ નહીં. એ જનાહ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. અને જો આ માણસો જેવા આ મદિરાપાનમાં, સુરાપાનમાં, જુગારમાં, ચોરીમાં, તમાકુના વ્યસનમાં જે ફસાયો ને એક વખત, તો એ એક જ જગ્યાએ એ માણસ શું છે, બહાર તો આવી શકતો નથી, પરંતુ એ માણસ વ્યસનોમાં પડ્યો. એ એક જ જગ્યાએ પેલો આ ગોળ પાણીના જે વમળ ફરે ને એમાં લાકડું ગોળ ફરે, તર્યા તો કરે જ, પરંતુ એ વમળમાંથી બહાર નથી નીકળી શકતો. તો એવી જ રીતે અહીંયા પણ કહે છે કે આપણે એવા સતત પ્રયત્નો કરવાના કે એમાં ન ફસાઈએ. પણ આવા વ્યસનમાં ફસાયેલા માણસો એક જ જગ્યાએ તરતા રહેવા હોવા છતાં એક જ સ્થળે ત્યાં ગોળ ફર્યા જ કરે છે. તતઃ તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હંતિ. અને આવા માણસોની શું થઈ જાય છે, વચ્ચે એક લાઈન રહી ગઈ મિત્રો, સોરી ફોર દેટ. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. અને આવા વમળમાં ફસાયેલો માણસ જે એક જ જગ્યાએ ફસાય છે, એની પ્રગતિ અટકી જ જાય છે. એ કદી જ આગળ આવી શકતો નથી, પ્રગતિ કરી શકતો.
અને તતઃ તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હંતિ. અને ત્યાં જ્યારે તેની પ્રગતિ અટકી ગઈ એટલે શું કરે છે, પછી તે લોકો આ વમળમાં ફસાયેલા, વ્યસનમાં ફસાયેલા લોકો તતઃ તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ, સુખરૂપે સંસાર સાગરને પ્રાપ્તુમ ન અર્હંતિ. અર્હંતિ એટલે મેળવી શકવું. સારી સંસારરૂપી સાગરને સુખરૂપે એ ભોગવી શકતા નથી, અથવા સુખરૂપે સંસાર સાગરને મેળવી શકતા નથી. આમ ત્રીજું વિઘ્ન. હવે ચોથું વિઘ્ન જોઈએ મિત્રો. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. વિમુખ એટલે કે પરિવારાત એટલે પરિવારથી, મુખત્વમ એટલે કે છૂટા પડી ગયેલા. પરિવારથી જે વ્યક્તિ છૂટો પડી જાય, વિમુખ થઈ જાય. મુખત્વમ એટલે વિખૂટો પડી ગયેલો અથવા વિમુખ થયેલો, એ કેવો થઈ જાય છે? નદી જલ વિયોગ. નદીના જળથી જેમ લાકડું પેલું કષ્ટખંડ વિખૂટું પડી જાય છે, એમ પરિવારથી વિમુખ થયેલો છૂટો પડેલો માણસ એ પણ નદીના જળથી વિખૂટા પડવા સમાન જ છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાહ ભવામ. હવે સામાન્ય રીતે આપણે જો એક જ પરિવારમાં, એટલે કે જોઈન્ટ સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો શું થાય? પ્રાપ્તુમ સમર્થાહ ભવાન. જો આપણે સામાન્ય રીતે જોઈએ કે આપણે પરિવારમાં ભેગા રહેતા હોય તો સંસારરૂપી જે સાગર છે એને પહોંચી વળવા ગમે એટલા વિઘ્નો આવે, બધા આપણે પરિવારના મનુષ્યો ભેગા થઈને એ મુશ્કેલીને માંથી ઉગરી શકીએ. તો સંસાર સાગરમાં સારી રીતે પાર પાડવું હોય, સમર્થ થવું હોય આવા વિઘ્નોથી પણ આગળ, વિઘ્નોને નિવારણ કરીને પણ આપણે સંસારરૂપી સમુદ્રને પાર ઉતારવું હોય તો આ ક્યારે કરી શકીએ? તો આપણે એક જ પરિવારમાં રહેતા હોઈએ તો. નહીં તો આપણે શું થઈ જાય છે? છૂટા પડી જાય, આપણે સંસારરૂપી સમુદ્રને સારી રીતે પાર પાડી શકતા નથી. પરંતુ યદિ કશ્ચિત જનઃ, પરંતુ એમ કહેવામાં આવે છે કે જો કોઈ માણસ કયા કારણોથી, તો અહીંયા આપ્યું છે સ્વાર્થવશાત, ક્રોધવશાત. સ્વાર્થને લીધે, એનો કંઈક સ્વાર્થ સધાય છે એ, અથવા ક્યારેક ક્રોધના કારણે વા પરિવારાત પ્રતિમુખો ભવતી, એટલે ક્યારેક ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા, ક્યારેક મારો સ્વાર્થ અહીંયા હવે મારું કંઈ કામ નથી, સ્વાર્થ મારો અહીંયા મને કંઈ જ મળતું નથી, શા માટે અહીંયા રહેવું? તો એ સ્વાર્થ બીજાના કારણે અથવા ક્રોધના કારણે જો આપણે સંસારથી, પરિવારથી વિમુખ થઈ જઈએ તો શું થાય? સહ અપી નદી જલ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. જો ક્યારેક કોઈ પણ માણસ સ્વાર્થને લીધે અથવા ક્રોધના કારણે પરિવારથી વિમુખ થઈ જાય, છૂટો પડી જાય તો એ શું થાય છે? સહ અપી નદી એટલે કે અહીંયા પરિવારને નદીરૂપ કહ્યો છે. આગળ આપણે જોયું ને તો એ વ્યક્તિ નદીના જલની જેમ, નદીના એટલે કે નદી, અહીંયા પરિવારને નદીની ઉપમા આપી છે. તો પરિવાર સ્નેહથી રહિત, પરિવારનો સ્નેહ તો પછી આપણને મળવાનો જ નથી. તો આપણે નદીનો જલનો જેમ શું થઈ જાય છે? વિખૂટું પડી જાય છે. એમ પરિવારથી વિખૂટું પડવાથી સ્નેહથી રહિત થયેલો માણસ, વિયુક્ત એટલે કે રહિત, સ્નેહથી રહિત માણસ ક્યારેય પણ, કદાચિત અપી, ક્યારેય પણ જ્ઞાનેન સુખેન, જ્ઞાન અને સુખથી, ચ પૂર્ણ એટલે કે ભરપૂર, જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. આપણો શું છે? ભલે અંદર ક્યારેક પાંચે આંગળીઓ સરખી ન હોય,
ક્યારેક બોલચાલ થઈ જાય, કોઈથી એકબીજાથી ખરાબ લાગી જાય, પણ પાછા આપણે ભેગાને ભેગા જ થઈને પરિવારમાં સ્નેહથી લાગણીથી રહેતા હોઈએ છીએ. તો આવી રીતે જો આપણે પરિવારથી વિખૂટા પડી જઈએ તો આપણે શું નથી ક્યારેક જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આપણો આ જે આનંદમય પરિવાર જે છે, સંસાર સાગર છે, એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ 4 વિઘ્નો છે. પહેલું જોયું મિત્રો આપણે શું છે? આહાર નિંદ્રા ભયનું અતિક્રમણ, પછી સામાજિક વ્યવહારોનું અતિક્રમણ, પછી વ્યસનો, અને ચોથું પરિવારમાં ભેગા રહેવાથી આપણે સુખરૂપે આપણો સંસાર કેવો છે? જ્ઞાન અનેથી સુખથી ભરપૂર, આનંદથી ભરપૂર એવા સંસાર સાગરમાં જો પાર ઉતરવું હોય તો ભેગા રહેવાનું, પરિવારમાં સાથે રહેવાનું. અને જો આપણે પરિવારથી વિખૂટા પડી જઈએ તો આપણે આવા આનંદમય સંસારને પ્રાપ્ત કરી શકતા નથી. આમ છેલ્લે કહે છે, ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતાઃ જનાઃ. આવા 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો, વિઘ્નો તો આવવાના જ છે, પણ એ વિઘ્નોનું નિવારણ કરવાનું, એમાંથી પાર ઉતરવાનું. તો આવા 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો, જનાઃ એટલે કે મનુષ્યો, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી, એટલે કે જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારને જરૂરથી મેળવી શકે છે. એટલે કે એ આવા જ્ઞાન અને સુખથી અને આનંદથી ભરપૂર એવા સંસાર સાગરમાંથી જો પાર ઉતરવું હોય તો આપણે થોડું પ્રેક્ટિકલ, વ્યવહારુ થવું પડે, બાંધછોડ લેટ ગો કરવી પડે. એ અહીંયા આપણને આ પાઠમાંથી ગુરુજીએ જે શિષ્યને ઉપદેશ આપ્યો એ આપણે પણ ગ્રહણ કરવા યોગ્ય છે જ. ક્યારેક બોલી દઈએ પણ પછી સોરી તો કહેવાનું આપણે રાખીએ, માફી તો માગવી, પણ આપણને તો સોરી ને થેન્ક યુ એ 2 શબ્દો તો આપણા મોઢા પર આવી જ ન શકે. કારણ કે આપણે તો કેવા ઈગોથી ભરપૂર છે. ઈગો એટલે અહમ. હું જો સોરી કહું તો મારો અહમ ટકરાઈ જાય મને, એટલે એ સોરી ને થેન્ક યુ તો આપણે મિત્રો શીખ્યા જ નથી. તો હવે આ પાઠ વાંચ્યા પછી, પાઠ સમજ્યા પછી આ જીવનમાં આવતા 4 વિઘ્નોને કેવી રીતે પાર કરી અને સુખરૂપી આનંદમય સંસાર સાગરને પાર ઉતરવું એ આપણને શીખવાડ્યું છે મિત્રો. અહીંયા આપણો 6 પાઠ પૂરા થાય છે. પહેલા સેમેસ્ટરમાં 7, 8 અને 10, 9મો પાઠ કમી કરવામાં આવ્યો છે બોર્ડમાં. એટલે હવે 7, 8 અને 10 3 પાઠ રહ્યા છે, અને ઇંગ્લિશમાં આપણે 5મો પાઠ બાકી છે. ત્યાં આપણે પૂરો તો થઈ જ જશે લગભગ. નહીં પૂરો થાય તો આપણે પછી વેકેશન પછી આપણે કરીશું. લગભગ તો કોર્સ પતી જ જશે. એ બધી જવાબદારી મારી પર છોડી દેજો. હું અહીંયા આવતીકાલે તમને ઇંગ્લિશ અને સંસ્કૃતનું જે આપણું યુનિટ 3 છે એનો હું PDF કરીને મૂકીશ. પેપર સ્ટાઇલ કઈ પ્રમાણેની છે. 30 માર્કનો યુનિટ રહેશે. તમે જોઈ લીધું હશે ટાઈમ ટેબલ જે મૂક્યું છે એમાં લખેલું છે 30 માર્કનું પેપર છે. અને પેપર સ્ટાઇલ હું કાલે PDF મૂકીશ ઇંગ્લિશ સંસ્કૃતની. તમે જોઈ લેજો અને એ પ્રમાણે યુનિટ્સની તૈયારી કરતા રહેજો. ટિલ દેન વી આર સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. બાય મિત્રો. જય શ્રી કૃષ્ણ.